આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે કમલમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે જેઓ કામ કરે છે તેમની જ ભૂલો શોધવામાં આવે છે। તેમણે કાર્યકર્તાઓને ટકોર કરી છે કે સત્તા મળ્યા બાદ વ્યવહાર બદલવો ન જોઈએ અને માત્ર પદ માટે જ નહીં પણ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરવું જોઈએ। બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાજપની જનસંઘથી અત્યાર સુધીની સફરની યાદ કરી કાર્યકર્તાઓને પાયાનો પથ્થર ગણાવતા હતા। તેમણે ઉમેર્યું છે કે 17 કરોડથી વધુ સભ્યો સાથે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે। મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતા ગુજરાતીઓના અપમાનનો બદલો ચોક્કસ લેશે। ભલે 2 સીટ આવી હોય તો 2 સીટથી આપણે નારાજ નથી થયા, આપણે હલબલી નથી ગયા। 2 સીટ તો આવી તો 2 સીટ, પણ આપણે ફરીથી પાછા ઊભા થયા અને એ જુસ્સો જે છે, એ જુસ્સો જ આપણી પાર્ટીનો જે મૂળ આધાર છે, એ મૂળ આધાર એ આપણો આ જુસ્સો છે। કોઈ પણ પરિસ્થિતિમાં ડગ્યા વગર આગળ વધવાનું। અને એનું કારણ શું છે કે આપણા વડાપ્રધાન શ્રી પણ હર હંમેશા આપણને કહે છે, વાજપેયીજી હોય, અડવાણીજી હોય, તો બધાએ એક જ વાત ઉપર અડગ છે કે આપણે આપણા કોઈ પણ કાર્યમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરીએ।